મસાલો ભરવા માટે મરચાને ચીરી નાખશું. તેલ, ચણાનો લોટ, વરિયાળી, જીરું, તલ અને ધાણા આપણે બધું મિક્સ કરીને મસાલો મરચાની અંદર ભરવાનો છે, એટલે શેકી નાખશું. પેલા ધાણા, તલ, જીરું, વરિયાળી, હવે આપણે મરચાં ભરી નાખશું. આપણે બટાટાની થોડીક ચીપ્સ કરી નાખશું. હવે આપણે લોટનું અદડિયું બનાવી નાખશું. ભજીયા તવો આપણી છે ને, ખાવાનો સોડા થોડોક નાખશું. થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. થોડુંક પાણી નાખી દઈશું. હવે આપણે લોટને હલાવી નાખશું. તેલ, હવે આપણે મરચાં ભરાઈ ગયા છે, હદડિયું બની ગયું છે અને તેલ આવી ગયું છે. હા 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 ભાઈ, આવા વરસાદની મોસમ અને આ વરસાદના મોસમમાં ભજીયા મજા આવી જાય હો ભાઈ. અને અમારા ગુજરાતીનું તો છે ને આ મુખ્ય ખાણું છે ભજીયા. તો એ બધા આખા મસાલા હો. હવે આપણે સ્પેશિયલ બટેટાની ચિપ્સ બનાવી નાખશું થોડી. ગરમા ગરમ હવા નવા વરસાદ, આખા મરચાના ભજીયા આવા વરસાદના મોસમમાં મજા આવે ખાવાની. આહા, બનાવ્યો કે નહીં બધા કોમેન્ટ કરજો. ભરેલા મરચાના